એક વખત એક ગીધનું ટોળું ઉડતું ઉડતું શિકારની તલાશમાં એક સુમસામ ટાપુ ઉપર જાય છે. આ ટાપુ ચારેય બાજુ દરિયાથી ઘેરાયેલો હોય છે અને આ ટાપુ ઉપર બીજા કોઈ શિકારી પ્રાણીઓ કે પક્ષીઓ પણ હોતા નથી. અને ગીધોને આ ટાપુ ઉપર આરામથી માછલીઓ, દેડકાઓ અને કેકડાઓ ખાવા માટે મળી રહે છે. આ ગીધો 2 દિવસ આ ટાપુ ઉપર રોકાય છે અને તેમાંથી પછી એક વૃદ્ધ બોલે છે કે હવે આપણે આ ટાપુ ઉપરથી નીકળવું જોઈએ. એટલે બીજા ગીધો ના પાડે છે કે આ ટાપુ ઉપર તો આપણને રહેવાની બહુ મજા આવે છે, શિકાર કરવા માટે કઈ મહેનત પણ નથી કરવી. આ ટાપુ ઉપર આસાનીથી આપણને શિકાર મળી જાય છે, તો આ ટાપુને આપણે છોડીને શું કામ જવું જોઈએ? આ વૃદ્ધ ગીધે બધાને બહુ સમજાવ્યા પણ ગીધ સમજ્યા નહીં. એટલે આ વૃદ્ધ ગીધ આ ટાપુને છોડીને ચાલ્યો જાય છે અને બાકીના ગીધો આ ટાપુ પર આરામથી જિંદગી જીવે છે, શિકાર કરે છે અને આસાનીથી શિકાર પણ મળી જાય છે. કારણ કે આજુબાજુ દરિયો હોવાથી ઘણી બધી માછલીઓ, દેડકાઓ તેને આરામથી મળે છે અને આરામથી જિંદગી જીવવાનું શરૂ કરે છે. અને આ ગીધ ઉડીને પોતાનો શિકાર શોધવા માટે બીજી જગ્યાએ ફરે છે. જ્યારે 1 વર્ષનો સમયગાળો સમાપ્ત થાય છે એટલે આ ગીધ, જે વૃદ્ધ ગીધ હોય છે, આ ટાપુ પર પાછો આવે છે અને જ્યારે જોવે છે તો તેમાંથી ઘણા બધા ગીધો મરી ચૂક્યા હોય છે અને ઘણા બધા ગીધો ઘાયલ હોય છે. આ નજારો જોતા આ ગીધને બહુ જ દુઃખ થાય છે ને તેમાંથી એક ઘાયલ ગીધને આ વૃદ્ધ ગીધ પૂછે છે કે આ ટાપુ પર એવું તો શું થયું કે આ ઘણા બધા ગીધો મરી ગયા અને ઘણા બધા ગીધ ઘાયલ થઈ ગયા? એટલે આ ઘાયલ ગીધ વૃદ્ધ ગીધને કહે છે કે તમે ગયા પછી અમે અહીંયા સુખી જીવન જીવતા હતા, આરામથી જિંદગી જીવતા હતા, અમને બધાને ભરપેટ ખાવાનું મળી રહેતું હતું. તેવામાં થોડા દિવસ પછી એક વહાણ આવે છે ને વહાણમાંથી ઘણા બધા દીપડાઓ, ચિત્તાઓ બહાર નીકળે છે અને અમારી ઉપર ઝપટી પડે છે. કારણ કે અમે ખાઈને અમારા શરીરનો વજન એટલો બધો વધી ગયો હોય છે કે અમે અમારું રક્ષણ પણ કરી શકતા નથી ને ઉડી પણ શકતા નથી. એટલે આ દીપડાઓ, ચિત્તાઓ અમને ખાવા લાગે છે અને ખાઈને આ બીજા અમુક ગીધો જે બચી ગયા છે, જેનો વજન થોડો ઓછો હતો, તે પોતાનો જીવ ગમે તેમ બચાવીને હવે ઘાયલ પરિસ્થિતિમાં જીવે છે. એટલે અમે અમારા કમ્ફર્ટ ઝોનમાં એટલા બધા આવી ગયા હતા અને અમારા કમ્ફર્ટ ઝોનમાં અમને એટલી મજા આવતી હતી કે પછી અમે અમારું સંરક્ષણનું જે સાહસ હતું તે ગુમાવી દીધું હતું. એટલે આ દોસ્તો, મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આપણને ક્યારેય પણ કમ્ફર્ટ ઝોનમાં આપણે જઈએ, કમ્ફર્ટ ઝોન આપણને સારો લાગતો હોય, પરંતુ અમુક સમય પછી આ કમ્ફર્ટ ઝોન જ આપણને નુકસાનકારક સાબિત થાય છે. કારણ કે આપણને જે પ્રોબ્લેમ સામે લડવાની ક્ષમતા હોય છે તે આપણે ગુમાવી બેસીએ છીએ. આપણને આપણું જે કમ્ફર્ટ ઝોન હોય છે તેમાં આરામથી બધું મળી રહેતું હોય છે. આપણને એમ લાગે કે આ વસ્તુ આપણા માટે સારી છે, આસાનીથી બધું મળી રહે છે, આસાનીથી આપણે ખાઈ પી શકીએ છીએ, પરંતુ તે લાંબા સમયે આપણને માટે નુકસાનકારક સાબિત થાય છે. કારણ કે અમુક દિવસો પછી આપણે જે પ્રોબ્લેમ સામે લડવાની ક્ષમતા છે તે ગુમાવી બેસીએ છીએ. દોસ્તો, જેના જીવનમાં પ્રોબ્લેમ નથી તેનું જીવન કંઈ ઇમ્પ્રુવમેન્ટ કરી શકતું નથી, તે કંઈક નવું શીખી શકતા નથી. જેના જીવનમાં તકલીફો છે, પ્રોબ્લેમો છે, તે જ દરરોજ ને દરરોજ કંઈક નવું શીખતા રહે છે, કંઈક સાહસિક વૃત્તિ કરતા રહે છે અને તેની જ પ્રગતિ થાય છે. જેના જીવન આસાન છે, સરળ છે, જેને બધું જ માગ્યા પહેલા મળી જાય છે, તેના જીવનમાં ક્યારેય સફળતા નથી મળતી, તે ક્યારેય કોઈ નવી વસ્તુ જાણી શકતા નથી. એટલે દોસ્તો, તમારા જીવનમાં પણ જો મુસીબતો આવે છે, સંઘર્ષ આવે છે, તો તમારે સમજી લેવાનું કે અમારા જીવનમાં અમે કંઈક નવું શીખીએ છીએ, અમે આગળ વધીએ છીએ. દોસ્તો, જો તમને આ કહાનીમાંથી કંઈક જાણવા મળ્યું હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. થેન્ક યુ દોસ્તો.